કઢી બનાવી છે. આ કઢીને ખાલી ભાત બનાવ્યા છે, બીજું કઈ નથી. સાકી હું નથી તે બેટા કરી મને બીજાનો લોટ સાબુદાના હોય કે પૌવાય તો લોકોને એની નાસ્તામાં મને કોરો લીધો. બેન જોડે લોટ ને થોડી માટે એટલો જ લોટ છે ખાલી તમારી પાસે. દિવસથી કપડા ધોવાનું લિક્વિડ ને કઈ નહીં. કપડાં ધોવાનું લિક્વિડ કે એવું કઈ નથી તમારી પાસે? એની બેન તમે રડો નહીં, અમે ચોક્કસ તમારી મદદ કરીશું અને લોકો જોઈ રહ્યા છે એ પણ તમારી મદદ કરશે. હાલ અમે સુરતની અંદર હતા અને આજ એક બેન પાસે આવ્યા છીએ જેની તમે તકલીફ સાંભળશો, વાત સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે બેન પોતે કેટલી ગંભીર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તો કંઈ નહીં, આ વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરજો અને પૂરો જોજો. પહેલાં તો તેમની વાત સાંભળી છે અને તેમને કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. તો બેન, પહેલાં તો મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્થકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? બકુલાબેન બિમલકુમાર ચોકસી. બકુલાબેન. તો બેન, પરિવારમાં કોણ કોણ છે? આ છોકરીના છોકરા 2 છે ને હું છું. ને તમારી છોકરીના છોકરા 2 છે? 2 છે. ને તમે? તો એ છોકરા કેમ બેન અહીંયા? છોકરી ઓફ થઈ ગઈ એટલે જમાઈ આગલા ઘરના હતા ને એટલે મૂકી ગયા મારી પાસે. કેમ એ પહેલા મેરેજ કરેલા તે છોકરા છે, પછી બીજા મેરેજ કર્યા ને કિમતા બી એક છોકરો છે, એની સાથે વાતચીત નહીં કરવા દે. તમારી છોકરી છે એમણે બીજા લગ્ન કર્યા હતા? હા, બીજા લગ્ન કર્યા. પછી ઓફ થઈ ગયા એટલે જાન્યુઆરીમાં જ ઓફ થઈ ગઈ ને પછી 2 મહિના રાખ્યો સારી રીતે ને પછી જબરજસ્તી મૂકી ગયા. 3 મહિના તો મરી ગયા, પછી 3 મહિના તો છોકરીને બહુ હેરાન કરી જમાએ એની મમ્મીએ ને બધાએ. તો અત્યારમાં તે શું કરે, ભણે છે કે છોકરાઓ? આ 9મીમાં ભણે છોકરો ને છોકરી 5મીમાં છે. ઇંગ્લિશમાં ભણાવતા હતા એ લોકો, પણ મારી પરિસ્થિતિ ની મને ગુજરાતીમાં મૂકી દીધી. ના બેન, સાચી વાત છે, આપણી પાસે એટલી વ્યવસ્થા નથી તો પણ તમે ભણાવો છો, સારી વાત કહેવાય છે. કેમ બેન રડો છો? મારે એકલી આટલી ઉંમરે કામ કરવું, છોકરાને ખવડાવવાના રાખવાના. સાચી વાત છે બેન, તમારી તકલીફ તો તમે જાણતા છો કેવી ગંભીર હશે. 10 તારીખ થઈ એટલે ભાડાવાળા બી આવીને ઉભા રહી. ભાડાની રૂમ છે? કેટલું ભાડું છે? 3.5. 3,500. તો અત્યારમાં તમે કઈ કામ કરવા જાઓ છો કે નથી? રસોડામાં કામ કરવા જાઉં છું. 400 રૂપિયા આપે ને જમવાનું આપે. રસોડામાં કામ કરવા જાઓ છો, 400 રૂપિયા? 400 રૂપિયા આપે ને જમવાનું આપે. તો બેન, ઘરનું ગુજરાન તો કઈ રીતના ચલાવો છો તમે? છોકરા ખાતા મારા ખાતા કશે ને કશે મળી રહી છે ભાઈ. તમારે હસબન્ડ નથી? ઓફ થઈ ગયા 22માં. 2022માં ઓફ થઈ ગયા? 2022માં ઓફ થયા. એમને અહીંયા જીવન રક્ષામાં દાખલ કરેલા, સુરત દાખલ કરેલા. તાગવે રોડ ના પાડી પછી જીવન રક્ષામાં લાવી કે છોકરી કેમ તમને નજીક પડે, આવે જ આવે કોઈ. પછી ઓપરેશન કરાવ્યું આટાડાનું ને પછી આઈસીયુમાં જઈ થઈ ગઈ. એમને કઈ બીમારી હતી કે? બીમારી તો હતી ને, પ્રેશર સુગર બધું હતું. પ્રેશર સુગર બધું હતું? તે પહેલા બી 45% ઓપરેશન મેં કરાવ્યું છે. 22 દિવસ આઈસીયુમાં રાખેલા મેં. હલતા ચાલતા માંદા થઈ જતા. આટાડામાં હોલ પડી ગયેલા, લોહીની ઉલટી ચાલુ થઈ ગયેલી ને બધું. આટાડામાં હોલ પડી ગયા? તો અમારે 45% ઓપરેશન કરાવ્યું, 22 દિવસ રાખ્યા છે, ખર્ચો કર્યો ને છેલ્લે જતા રહ્યા. આ છોકરો તો હોસ્ટેલમાં ભણતો હતો, ધોરણ પાડી રંગોલી ચોકડીની અગાડી. પછી 4-5 મહિના બાકી હતા એટલે એનું પૂરું કરીને છોકરી કે તું એકલી માંડી હાજી પડે એમ કે છોકરાને રાખ તારી પાસે,
ખર્ચો ને બધું આપાય એટલે અત્યાર સુધી ખર્ચો પાણી બધું કરતા હતા. મરી ગયા પછી બધું બંધ કર્યું. મરી ગઈ તે દિવસે બી અમને નહીં કીધું કે શું થયું. છોકરી નટલીએ બોલાવીને અમે ગયા છે ને ત્યાં સુધી તો હોસ્પિટલ લઈ ગયા ને હોસ્પિટલથી ઘરે બી લઈ આવ્યા. કાગળ બાગળ બધું તૈયાર કર્યું. બોલતા જ નથી ને હજુ બી નહીં બોલતા કે શું થયું. સાચું જણાવતા જ નથી નથી સાચું જણાવ્યું જ નથી. અમને કીધું જ નથી હજુ બી. છોકરીને શું થયું? હા કઈ નહીં કહેતા જ નથી. મહિના ખર્ચો ને કર્યું પછી બંધ થઈ ગયા. એ લોકોને જાત બતાવવા માંડ્યા. 1-2 મહિના સુધી સાચવ્યા અને પછી પછી કઈ નહીં ના પાડી દીધી. બધું જ જોઈએ છોકરા માટે. છોકરીને સ્કૂલમાં શાક રોટલી લઈ જવાના, છોકરાને કોરો નાસ્તો લઈ જવાનો, કપડાં ધોવાનાથી માંડીને શાકભાજી દૂધ બધું જોઈએ ને ભાઈ. સાચી વાત છે. 400 રૂપિયા કેટલા દિવસ ચાલે? રોજ તની ઓર્ડર આવે. કાલે ગયેલી હતી, હવે કાલે સવારે 5 વાગે પાછું જવાનું છે રસોડામાં. એક દિવસના 400 રૂપિયા 400 શાક રોટલી કરવાની, વાસણ ને બધું કરવાનું. થાય કે નહીં થાય જવું પડે ને ભાઈ. કેમ બેન રડો છો? રડતો હવે ને છોકરી હતી તો મને કામ બી કરવા દેતી. તો અત્યારમાં ખાવા પીવાનું થઈ જાય કે હવે લાવ્યો તેમાં ચલ બી લઈએ છે જાઉં ત્યારે. નહીં હોય તો પછી આજે એકલો હવાના ભાત જ બનાવ્યો છે બટાકો નાખીને. શાકભાજી કઈ નહીં, બટાકો નાખીને લાલ મરચું ને મીઠું નાખીને ભાત બનાવ્યું. પછી ભાત બનાવ્યો છે, બીજું કઈ નથી બનાવ્યું? કેમ બીજું કઈ છે જ નહીં ઘરમાં? છોકરાઓની સ્કૂલ ફી ને ભરાઈ જાય છે બેન? બધા આજુબાજુ વાળા પાસે બધા પાસે લઉં ને ભરું છું, પણ ટાઈમે અપાઈ નહીં માગે તો ખરે ને ભાઈ આપે. અત્યારે હું કપડાં છોકરાને હતા તે ટૂંકા પડી ગયા, 3000ના કપડાં પાઈ. હું કામ કરું તો ઘરમાં ચાલ્યા જાય 400 રૂપિયા. સાચી વાત છે. 400 રૂપિયામાં તો કેટલું ચાલે? તો અત્યારમાં હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે તેમાં તમને થોડી રાહત મળે? તેલ, ખાંડ, ચોખા, કઠોળનો ભાવ, કઠોળ ને ભાત બી ખાઈ લે છે એટલે છોકરાઓ બધા કઠોળ ભાવે તે. અને રાશન કરિયાણું જોઈએ છે. એટલે તો બેન તમે રડો નહીં. હું આવ્યો છું તો તમારી કંઈક મદદ કરીને જઈશ. તમે કીધું ને કે અત્યારે અમારી પાસે કંઈ રાશન કરિયાણું નથી, તો અત્યારે હું તમને રાશન કરિયાણું આપીને જાઉં છું જેથી કરીને તમારું જીવન તમે આગળ ચલાવી શકો. દોસ્તો તમે બેનની વાત સાંભળી છે કે બેન પરિવારમાં પોતે કમાવાવાળા એકલા છે. તેમના ઘરમાં બીજું કોઈ નથી. તેમના હસબન્ડ હતા તે 2022માં ઓફ થઈ ગયા છે અને તેમની એક દીકરી હતી તે હમણાં જ જાન્યુઆરીમાં ઓફ થઈ ગઈ છે. અને તેમના 2 છોકરા છે એ બા સાચવે છે, કારણ કે તેમના જમાઈને લોકોએ સાચવવાની ના પાડી દીધી છે. પહેલાંથી જ પણ એ દીકરીને બા કહે છે કે બહુ હેરાન કરતા હતા અને અત્યારમાં બા પોતે તે 2 છોકરાઓને એને સાચવે છે. તો દોસ્તો તમે બાની કેટલી ગંભીર પરિસ્થિતિ સાંભળી છે કે એમની પાસે અત્યારમાં ખાવા માટે અનાજ કરિયાણું પણ નથી. તેમણે વાત કરી કે અત્યારમાં ખાલી મેં બટેટા નાખીને દાળ ભાત બનાવી નાખ્યા છે, એ જ અમે ખાશું એમ. તો કંઈ નહીં દોસ્તો, આપણેથી જેટલી પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો દોસ્તો તમે વ્યસન નહીં કરો તો ચાલશે, તેના બદલે આવા પરિવારને મદદ કરો જેથી તમારો પણ જીવ બચશે અને આ પરિવારને મદદ પણ મળી જશે. તો બસ આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને બેનને જે તકલીફ પડી રહી છે તેમાં બધા સહભાગી થઈએ. બેન તમારે જે રાશન કરિયાણું જોતું હતું બધું આવી ગયું? હા, તો કેવું લાગે છે બેન? સારું લાગે છે. સારું લાગે છે. સારું. અને આજની આ ખાસ મદદ છે હરેશભાઈ તપોન કિરાણા સ્ટોરવાળા તરફથી, તો એમને શું કહેશો તમે? એમનો ખૂબ ખૂબ આભાર ભાઈ. અમારી આશીર્વાદથી વધારે એ લોકોની તરક્કી થાય ભાઈ. બેન થેન્ક યુ બેન. તો શું અમને આશીર્વાદ દેશો? આશીર્વાદ આપું ને હારો ભાઈ. છોકરા થઈને આવ્યા છે મારે. છોકરાને પેટ પૂંજા થાય કરો છો એ મોટી આભાર કહેવાય તમારો ભાઈ. અને બેન અમે તમારા છોકરા સમાન જ છીએ અને એ માટે જ તમે તમારી માટે મદદ કરવા માટે આવ્યા છીએ.
એનો યુનિફોર્મ ના લાવી છે છોકરાના, તેના પૈસા બાકી છે, કરી આપો તો સારું. એટલે છોકરાને યુનિફોર્મ લાવ્યો છે એના પૈસા બાકી છે આપવા. આપવાના બાકી છે. એટલે અમારી તરફથી ચોક્કસથી પ્રયત્ન કરશું.